ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે હું કહું છું બેહી રે નહીં ને વેવાઈને ઓમાં ફોન કર અને આ ઉનાળો આવી ગયો છે નજીક અને આ 15 દાડામાં છોકરાને કહું પહેલા 15માં મુહૂર્ત કાઢીને કર છોકરો પરણાય ના એટલે પાર આવે માથાથી બહાર જાય અલ્યા કેવા તો જઈએ છીએ એમ તો કહું છું પણ અલ્યા હવે સારું આપણે તો જઈએ છીએ તાર કેવા તો જઈએ છીએ કારણ કે ભાઈ મુહૂર્ત કઢાવવાની સાથે વડનગર આવો આ દાબીને કહે છે પાછું ડાબીને એટલે એ લગન આયું મારા રાજ્યા છોકરાનું લગન આયો સાયકલની સીટી વાગી રાજુભાઈ પરણાવી નાર કેમ ચાલશે ઓય રૂમાલ રાખ્યો આમ રૂમાલ પરસ મને હાલજે પાછું પછી ના કહેતો કે ભાઈ બંધમાં પરસ હાલજે હું કોઈ હિસાબ કિતાબ બધું મને હાલી હાલ્યો લ્યા પણ એક રૂમાલ લાવજે હાથ રૂમાલ આમ પેલો અમોય ભાઈ ના મુએ બી ભાઈ મુએ તો ગમે તે પણ મુએ બી હોય તો થયો કે વાત થયો ભાઈ બને એટલે ભાઈ નો મારે બી ભાઈ ઠક્કા થાય કાયદેસર બે આમાં એ કાતર્યો ખાય હું હગા તો કાતર્યો સમખો અલે યાર મારે તમારે દોડી કો કાતર્યો ખાવા પડે ના કાતર્યો ખાય છે યાર આપણે બે જણા જતા એટલે ભૂસો હોય છે ના એવું નહીં હગા આપણે ઓ પાછું કમો આવા બંકોન તો ખોરું જ છું મારે માને સગળ બંકા કઈ ઘણા વટમાં ફરજ પણ હું આવા બંકોન તો ખોરું છું અલે હગા યાર મારા તો તમારા પાસે હું લઈ જવું પડશે કયો આ ગમના છો ઓય યાર શાંતિ જ જવાની આ રાગ જ જઉં છું કે યાર આ ખડા તડકામાં આ ધૂળમાં રગ દોડે ને તમે બધું શેકાઈને ભાગી લે યાર. શેકાઈને પાપડ જેવા થઈ જાઓ મગજ શરૂ આ ગરમીનું હા હેડ કી જાય મગજ મારી કર્યા કરો હજી મુહૂર્ત જોરામ બાકી તું હજી કાતળિયો કરી છે ઓમ કઈ જાય છે એ જાય ડેટકા જેવું પોડું ને લે હેડ સાયકલ ની સીટી વાજી એમ છોકરો પરણાવવાનું છે એમ ગરમી બોલો છે ગરમી પડે ગરમી તો બેટા પડે છે કહું છું થોડું ધ્યાન રાખો બા ગરમીમાં રખડતા ના પાડે છો હા બા હા આવો હું તો બેટા શું જોતો કોણ એ તમે જોતો આ જોતો તો ગોમ બાજુ તો કોમ હતું તે પણ હાલ જ આવ્યો એવું છે તો બાપા બોલ કહું છું પછી આયા આપણે ઘેર શમ સુનીનો હારું ને આવે છે એવું? પેલું મુહૂર્તનું કહેવા આવે છે મુહૂર્ત નું કેવા છે ઓહો એટલે કીધું આપણે શાણે મુહૂર્ત જોવરાવું તે ભેગા થવા આવું છે કે ઓહો. એટલે બેટા પછી તમે આવો હો એ હાલ હા આમ તો બેટા આવું છે હા. તાર બાપુ હતા તે બધું હાસવતા હવે બેટા તમારા ઉપર આવ્યો બધો ભાર તમારે વ્યવહાર હાસવાના બધા શું કેવું સાચી વાત છે હા જવા આપવાનું કુના અંગત શી રીતે બેહવાનું શી રીતે વ્યવહાર કરવાના એ બધા કરવા પડશે હવે બેટા હા સારું સારું શું કીધું હા બેટા ઘેર હો આવું પેલો બેહનો પાણી પીને આવું હો એ હા હો જરા બેસજો બેટા હા એ હા હા એ ભાઈ ના ઘેર આવી ગયા આઈ જા હા એવણ એ આવો બેવો આવો આવો એવો છે આવો મોર કોરી કોક બાયડી છે સજા બેઠો જી એ બહાર બેસી એ મોટો તારે બેહો બહાર જશે કશો હતો નહીં બહાર કોઈ લેવા જાય હા બધું લેવા જઈશું બધું તો બધું હા કોમાં આયા હતા આવશે તે હમણાં હાલ જ આવશે ફોન બોન હોય કે કેવું કે ફોન બોન હોય તો કે વધારે મંગાવજો પાછા આપણે તો હોવા સુધી રહેવું પડશે બંધ થાકે એ નહીં લેવા જા ખબર તો હું લેવા જા છે યે ફોન તો ચાર્જિંગમાં મૂકીને પણ લાઈટ નથી ને લ્યો આવજો પીવું હતું ત્યાં આ મિલકી છાલ પીવું તું તો યાર એ કઈ હેરાન કરી આખો મચ્છો કઈ છોકરા હગો છો હોય એમાં તો ના ગાંઠ લાવું તું દાંઠવાળી મેલદી પાછું હા બેહો ચા બનાવીને આવું હું ચા પીઓ છો ઠંડુ મંગાવું હા ચા? ચા ના મેં તો બધું એ પીએ છીએ ના હોય તો પેલું મંગાવો કે એ પીએ અલ્યા શરમ વગર ના હું સા બે હોટ સાવું બોલાય યાર હા. બનાવ કે ચા હું કહું પંખો છે પંખો એસી કરો કે એસી નહીં ના ખાય એસી અમારે થોડી લાઇટની તકલીફ છે બેવાઈ તે એક કામ કર તમે કયો મોચો લઈને તો મોચા બધું પડી છે બહુ મસ્ત ઠંડો સોયલો આવે છે તો હા લે તો જીઓ હેડે ભાગ્યાનું છે કે ભાગ્યા વગરનું છે અલ્યા નહીં વાત વાત કરી તું પૂછો કે ખાલી ગોલ કરી ઊભો થા
કીધું બધું પોલ્યુશન મોસમ એલા ગોચો મોચાને પડ્યો પડી છે બેહો તો શાંતિથી હા હા હો તો હા. હારો પવન આવે હારું. છે એ રહેવા દે હું લઈ લઉં છું હા હું લઈ જાઉં હેલો હા મેં થોડી આવે એટલે કયો ત્યાં દે હા આવીને તો મોકલું હો વિવણ એ વિવણ એ આવ્યો બોલો અમારું વિભાઈ કહું આ ઉતારી ધૂળેટી ઉપર કોઈ એમ છોટો લી ના બાપ એ તો કદી નહીં પીતા આવું કશું ના આમ તો લેતા હોત તો મારું નહીં પડી તે પછી વેવાઈને કેટલા વાગ્યા આવે છે એ તો આવી ગયા છે મને કે ફોન આવ્યો તો કે અમે આવી ગયા છીએ એટલે કહું છું આ પછી આપણે 2 દાડા અમે વડનગર છીએ ને પછી મુહૂર્તનું કરી દઈએ કે ભાઈ 2 દાડામાં વડનગર તે વેવાઈને આવ્યા છે કે આપણે એનો તો છોકરાવાળા રહ્યા ને આપણે છોડીવાળા આપણે બધું ખટકો રાખીને પાલવું પડે ખબર પડી એટલે દાડાએ વસી વધારે લેવાના પાછા મુહૂર્તમાં હા છે એટલે જ ભાઈ હું તમને કહું છું પેલા ટીણાને એક આવ્યો આપણે ભત્રીજાને મૂકું છે ને હવે હળો ને આપણે મુહૂર્ત કટાઈ નાખીએ બીજું તો હું હા તે દાડા વધારે લેવાના એટલે આપણે બધું પોકી વળીએ છોડીવાળા વધારે હળમાળા હોય સાચી વાત છે બરોબર એનો તો ભાઈ એનો તો ખાલી હું લાંબા મેળવાનું લુગડો બુગડો જ કર સાચી વાત છે બરાબર હા હા ઓમ નામ પડ્યા રહું પછી આમ મુહૂર્ત કઢાવવાનું થઈ જતા આવી વૈશ્ય કશાણ આવશે અલ્યા મગજમારી કરે છે શાંતિરાજ કહેવાય અલ્યા પણ આમ શાંત તો આ કલાક ના હોય કણ ઊંઘી રાખીએ હજી તો વહીનો કોઈ ઠેકોણ નહીં ના સાની રખે બી આવી નહીં તો નાના તું પાડ્યું કે મારા અંગાત આપવું હોય તું એમ કહેવો તો કે કશું નહીં બોલું હોય કે તો પછી બરાબર તું બોલીશ પણ શું હું કોઈ બોલ્યો છું એમ કે વાર છે એટલી એમ કહું છું યાર હાર વાર છે પણ પીવાની વાત ના કરતો હોય કે પેચલ મેં પણ ચાલતું હોય તો મંગાય કે પણ તારે શું મંગાવવું વહી મંગાવ આયા વેવાઈને બોલતો હા વાઘુજી આવો એ ગોદડું તો પોથરવું હતું અરે વાંધો કોઈ ગોદરું ચાલે કોઈ અમારી પાછળ ઓય જરૂર નહીં ગોદરાની તા સોયલો હારો છે ને ભાઈ આપણે ઠંડુ અમે કોઈ મોટાઈ વાળા છીએ નહીં જો બેહો ભાઈ ગોદડું પોથર્યું હાલો અમને શરમ આવે છે ના ના મો કોઈ નહીં આતારનો જુવાનીઓ ને બધું હોય અમારા તો ના ચાલે કશું નહીં અમારે તો ચિંતા જેવું કઈ ખોટી ગોગમાં બાળ વાતો ના ના એ અમારે શું બીજોને ઘેર હગવા કરવા જવાનું છે તે મને વાતો કરે શું અમારે કોઈ ફરક પડતો નહીં હા અમારા ભાઈને બોલા આજે તક હા એ હું એમ જોતો હા તો પછી કીધું મને કે મહેમાન આવી ગયા છે હાલ આયા કેટલી વાર થઈ હા? હાલ આયા કેટલી વાર થઈ હમણાં 10 મિનિટ થઈ છે ઘેર જતા કે એ કોઈ લેવા ગયા છે એટલે ગામમાં થોડું કોમ હતું કે એટલે જોતો મંગાવ્યું છે ને પાછું કે છે મને જૂઠું બોલું તું એકલું પીવાનું કરે નહીં મંગાવી જાય શાંતિ બેસ કે અમારા આમાંથી છે એવું છે ઓહો. ના ના વાંધો નહીં મારા કા એમથી હવે ભાઈ અને શું કહેવો છો આપણો હા હવે શાનું મુહૂર્ત જોવડાવું છો કયો એટલે આપણે વડનગર ભેગા થઈએ તમે પોદ ધાવાનો અમે પોદ ધાવાનો મુહૂર્ત જોવડાવી દઈએ 10 માણસ તમારો ને 10 માણસ અમારો તે આવો જ છે પછી કઢાઈ નાખીએ આવો. ખોટી વાર કરવી નહીં જો આ પહેલા 15 લઈ લઈએ ખોટી ગરમીનું પછી આપણે મુહૂર્ત લોબુ ખેંચવું નહીં એમ કેવું છે એમ અમારા ભાઈ કીએ ખરું કશો હતો નહીં આ 2 દાડામાં ગોઠવવું હોય તમે જેમ નવરા હોય એમ 2 દાડામાં ગોઠવવું હોય 4 દાડામાં ગોઠવવું હોય અમે તો નર્વસ છીએ શેમ આવ તો એ ફોન કરજો અમે ફોન કરો 2 દાડામાં તો કાલ કહેતા તમે તો કાલ આવશું આપણો મુહૂર્ત આપણે થોડું લોબુ લેવું 10-15 દાડો નીમ કે હા એટલું જ અમારે પાલવું પડે કે બધું કામ ના કોમ એટલે હું તો થોડા હળામળા પોકાના એના કરતા થોડું વહેલા લેવું સારું એટલું હવે ના તો હું તો કહું છું હજી વહેલા લેજો તે તાર 10-15 દાડા નહીં જે આવે આપણો બધું ખાવાનું બહાર બધી સગવડ કરાવો લે હડો ઓહ વાહ વાત સાચી છે વાઘુજી આવ બેહો તમે હો હા. અમે થોડું પેલું જમવાનું બધું હવે તૈયાર હા, કરે ખાવાનું કરો. હા, પછી ખાઈને જ જો શાંતિ હો હવે હા, હો. તૈયારીઓ કરેલી બધું સેટિંગ કરીએ ઠંડા પોના ને કરીએ ખાઈ પીને ના જઈએ હા ખાઈ પીને જ હા, જવાનું ને ખાઈ પીને ખાઈ પીને જ તમારે જવાનું. બધું સેટિંગ કરીએ હા ફાઇનલ ઓહો ઓહો હા, હવે આટલા આવ્યા ને ખાતા પીતા વગર જવા દઈએ હા હા પીવા બધું સેટિંગ કરીએ ભાઈ તો કમ્પ્લીટ છે તું નાટક કીધું કે પીધા વગર જવા દેતા કીધું તું ખરું ખાવા આ ખાવા પીવાનું એટલે ખાઈ પીને કહેવત સાડી કોઈ દારૂની વાત નહીં કરતા તું એક બાદ સંબંધ તું તોડાય વસી મેથી મારે છે બોલ ઊંઘ જ ભાઈ ભાઈ હાલ મંગાઈ દો એવા છે ના મંગાવ ભગત સિંહ ભગત કોઈ કંકોળે ભગત નહીં તો મંગાવો હોય તો મહેમાન આવે મહેમાન ન હોલે કોક તો થોડું ઘણું સોટો મંગાવે ના મંગાવ મુહૂર્તમાં તો પછી હોય બધું હું પછી હોય યાર ખાધા પહેલા ખાલી 2 ગુંઠળા આવી વાત તો હા ખાવાની થોડું કોક ગમમાં ખા બોલાવજી મહેમાન તો દેખાતો નહીં મેઠાબા ઓ મેઠાબા એ આઈ શું છે મારા ભાલો યાર મારા બા એ તો બેઠા છે મહેમાન આવ્યા મહેમાન આવ્યા ને ચાંદના આવ્યા છે
એટલે મહેમાન થયો બેઠો છે બધો ઓવે તો બધા બેહાડ્યા છે તો ઘરમાં ના બિહારી કેમ કા બિહારે પણ ઓય લાઈટ નથી ને તે ગરમી લાગતી હતી આ તો મહેમાન. હું ભેગો થતો હતો. ના ના બેટા ઉભો રહેજે હું આ ખાવા કાઢવું છે ને મહેમાનનું ઓહ. તે મને પેલી થાળીઓ છે ને એ ઉતારી આવજે મારીથી નહીં પહોંચાતી હું એવું હા આમ કરીએ તો ને મારી બી મદદ કર ને હા પછી કહીએ કે ખાઈ લો મહેમાનો હવ ખવડાવી દે મહેમાનને. હારો ટોલ્યો તો હુઈ ગયો લ્યા આ બાર 1 વાગવા આવે મને લાગે છે પીવાનું તો કોઈ ઠેકોણ નહીં પણ ખાવાનું કોઈ લેત આવે એવું લાગતો નહીં ભાગો ઉઠ કવાય આરામ કરવા આવ્યો છે કે મુહૂર્ત કઢાવે તારા છોકરાનું મુહૂર્ત કઢાવાય છે તારે હું છે પીવાનું તો હાલે ભલે ઠેકોણું ના પડે તો કોઈ નહીં પીવાનું તો કોઈ નહીં પણ ખાવાનો મેર આવે એવું લાગતું નહીં મને ખાવાની શાંતિ રાખ ખાવાનું બંધ છે તે બોલાવા આવશે એમ તો હું બત્રી જાતનો ફોન બગડાવ છું હું બોલે હા પછી એક કામ કર દાડા હોય કદાચ એ મુહૂર્ત કઢાઈને હંગાતી જાય એટલા જ તું શાંતિ ઊંઘ આરામ કર શાંતિ શું શાંતિ હા મને ઊંઘ ચડી છે હું ઊંઘી જત મને ઉઠાડતો ના પાસ ઓળખ્યા નહીં ઓળખ્યા નહીં ક્યાં ગમના છો મહેમાન ઓળખ્યા નહીં કોઈ હા ઓળખ્યા નહીં કોઈ આ બરાબરની ઊંઘ આવી છે ને આ ગંજેઠિયું કોણ આવી જાય ઓળખ્યા નહીં તે તને ઓળખણ પાડે તારે શું કામ છે ભાઈ કોણ છે આમ થોડા મસા સાઈડમાં લે પાણી આવે છે હા હા મહેમાન હા આ લઈ કોની વાડ્યું છે ઓવા કે અમે અમારા મેઠોજી વેભાઈ થોય કે ઓળખ્યા ને ઓળખણ પાડી દઉં લે ઓળખણ પાડી દઉં નહીં પાડી તું બંધ થા ને ના ના મને ઓળખણ પાડી દઉં લા ખાટલો મલા થોડા થોડું રેકડું જા મોસમ પલળી જાશો અમે મોસમ બધું કાજે હા પાલર તો શાંતિ લઉં બધે શું કરવા હોય આયા છો આજે અમે ઓઢવાનું લિસ્ટ બનાવવા આવ્યા છીએ ભાઈ તો પહેણેલો છો ઓઢો છે હું વાંધો છું હા તે ઓઢામાં નામ લખાય તારા બાપાનું ને તારું બેનું ભેગું નામ લખાય તે વાયકણ હવે ઓઢવાનું લિસ્ટ બનાવવા આવ્યા વાયકણ કે આયા છો લિસ્ટ બનાવવા આવા મુહૂર્ત જોવા આવ્યા છીએ તમારું નામ હું મને બલજી છે બલજી અમે મેઠાજીના ઘેર મુહૂર્ત જોવા આવી ભાઈ છે મારે કે મોસો સાઈડમાં લેખો પણ પાણી આવે છે એક વખત કીધું ને લે મોસો બધા તાર ફઈએ ખોટું નામ પાડ્યું બલજી તો આય ને બધું કહેલી રાખવાનો તું કહેલી કઈલી નામ નહીં મારું નામ બલ્યો છે તું બોલી ને ભાઈ મગજ ખરાબ થયું ધીબા માથા પર થઈને પોણી જાય લેવાનું કોઈ પોણીમાં ઊંઘાડી ને ધીબું ને નહીં દીબો મોસો લઈ લેજો વખત તમે કીધું ને તમને ગરમી કોને કરે અલ્યા રવા દે એ રવા દે ને રવા દે રવા દે અલ્યા એ કોને કરે આય ના ગરમી કોને કરે આ ગરમી ને ઓ બાબા રે ઉભા થોકી યાર તમે વસી દેવું કા નાટક કરો રવા દે ના પાડજે બરગાડી પર પાવરો સર રવા દે કિલ્યા એ બગા છે પાવરો હું છે રવા દેજો હમણાં ફેટાઈ ગયું મારો છો ખબર નહીં પડતી મેં રવા દેજો એ આ છોકરાને કેમ મારો છો હા આ ગારો ગારો થઈ જશો ને યાર ભલા માણસ યાર વધારાનું પૂછ કરે પેન્ટ મેલી છે અમે અમારા કોમ પેન્ટ છે મેલી કે પેન્ટ ભોય નાખ્યો છે પેન્ટ મેલી હોય તારા પાન પાવળો નતો મેલે કે ગુડોમાં ભોય પડ તાને બજે જેંગ થઈ જશે અલ્યા રવા દે બેસ કે લે યાર રવા જબાન મગજ મારી કરે શાંતિ અમે કોઈ બોલ્યા નહીં ઊંઘવા દેતો લઈ લે નહીં માર પાણી વાળું છે બાબાડ આ બે જણા હમણાં હું થઈને નેડે થઈને જતો તો કે ખાલી હોમું જ જોઈ ને ત્યાં પેલો મારી ફેટ પકડવા આવ્યો તો આ તો ફેટ ને કે ફેટ લેટ કાઢી નાખો અને જો આયા છો ને હું કવા આયા છો હા એ મેલો કાકા મેમન મેલ જો મે પાવરો પકડજો મારા હોય કને કના આયા છો મેઠા ભાઈ નહીં કને આવી છે મેઠાજી ની મારી વેવાઈ થોય પેલા મેઠિયાની ઓ વાહ હા કોમ હું બોલાવું છું વાકન ઝઘડા કરો થોડું ચાલે યાર તારે ભાઈ પછી એક તો આના હેતરમાં ઊંઘી રહ્યા છો ને અને દાદાગીરી કરીશ પાછો જો લ્યા અલ્યા મેઠા ઓ મેઠા અલ્યા ઝઘડો કરે છે તમારા ઢાળિયા ઓલ્યા મહેમાનોને અલ્યા જલ્દી આવો બા એ બા આ પેલો મહેમાન છે કોક ટોકા પાડ બોલાવે છે હે કોક બોલાવે છે કોણ છે એ તો વેવાઈ ને બેઠા છે ના પણ કોક જોતી જોતી બહુ પાડે છે બોલાવે જોઈ તમે એવું છે ઓવા હેડો એક કામ કરજો હેડો આપણે બોલી આવી જલ્દી આવો જલ્દી જો બોલાવે તો ખાટીએ નહીં બોલતો હે હો પણ બેટા તમે તૈયાર કરીને મેલ્યું છે ને ઓહ. આ પેલો કેરીનો રસ કાઢીને મેલ હો હું કે તમે મહેમાનોને બોલાવતા હેડો પૂછા ના થયા હોય પાછા. હા પૂછા ના થયા હોય એવું એમ પેલો સાથે હો બોલાવતા પાડી દ્યો આ મને નહીં બગાડ્યો ખબર કે પાવડા લોબા ખાઈને આવ્યો બોલતા તો હકા હા કો પેલા મેઠા ના આપવા જો પછી ખબર છે તમારી તમને કેરમું બોલતા નહીં સારું હવે આગા બેહો
એક તો પારકા ગામમાં પૂછનવાળી દાદાગીરી કરવી છે. વાઘ છું વાઘ હું તો એ તો અમે વાગત થયો દોત દોત તૂટી જાય વધારે બોલશો તો તે સોખટું બંધાઈને ફરતી દૂસો ભર્યો જી તમને ના, તો ખબર છે મારે. બેસ્ટ લે યાર હાલ હમણાં બે વાગા એ તો ખબર છે પેલો આવે એટલે સજા એ બેહો કે છે તડકા ઉભા રહે છો બેહો ભાઈ આવો આવો શું થયું આ ખાવાનું તૈયારી જ છે અમે લેવડો ખાવા એક ખબરાવ બવરાવ કોઈ નહીં અને આ કુણ સુનાવ કવા આયા છે એ એ ખટિયા અલે અમારા ભાઈ છે યાર આ તો હમણાં હાલનું હે ને હમણાં કપારમાં જીભો મેલી હમણાં હાલ પણ વેવાય છે ત્યાં હું કવા કણ આયા છે તાણ પછી એ યાર રાક્ષક લાગુ છું હવે રાક્ષકો જ જેવા છો કે આ યાર ઓને માથે પડ્યા છો નકર મારવા માંડ્યા છો ને યાર તાણ પછી ઝઘડો કર્યો છે મારાથી હા ઝઘડો કર્યો આ હું હવે એકણ ઊંઘ્યો તો ને મને કે ઉઠાવ 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 કે ઉઠાડી મેલ્યો મને પણ યાર હેતાર એનું છે થોડા ખાટલો આગો કર્યો તો હું પેલી થઈ હા, હા, તો પાણીને બરોબર. વાળવા નહીં યાર ભાઈ ભૂલ મોવાની છે કોણી આવી મો આમાં ઊંટના બસા જેવું છે ને કે હમણાં હાલ એ મર્યાદામાં છું મહેમાન થઈ બંધ કર કે લ્યા હગા તમે એમ આપમાં રહો તાણે બધા હગો વાલ્યા છે હા, આપણે હગામાં હગો તાને? શું કે બગાડવું પડે અમે તો કોઈ જેવા તેવા છીએ વાત કરો છો જેવા તેવા છીએ સોડિયો તૂટી ગયો હોય તું અલ્યા અમે ભાઈ શું કીધું છે કે તમે જેવા તેવા છો અમે પ્રેમથી આ છોકરાએ કીધું તું કોઈ નો છોડ્યો તોડો નહીં મેલજો સારેડો પેલો આપણો ખાવાનું કાઢ લેડજો હેડો લે હે ભાઈ લેટ બરાબર લેડો ખાવા હેડો મોસો સાઈડમાં લે પોણી આવે છે ભેગા ના થતા બજારમાં છો હારું ગયો. તું હવે બજારમાં છો ભેગા ના થતા એ ભાઈ હા. આ તમારા ભાઈ છે કે કુટુંબની છે આ મારા વાહનો છે મને કે આવું આવું કઈ જો જો ઝઘડા કરે પૂછો બાપ ઓનો હક નહીં મને બનાવવાનું તો એનું તો બોબડો મેઠા ભાઈ હું હમણાં નેડિયામ જતો તો કે ખાલી હું જ જોયું તોય બોલો મને ફેટ માણસ પકડવા આવ્યો તો હા હેડો તમે ખાવાનું આ રહ્યા કમ્પ્લીટ છો હા? આ રહ્યા કમ્પ્લીટ છે આ મારા ભાઈ હા છે એ સારા માણસ છે શું કરું કે જો આ છે હા કશો નહીં ભલા હા બોલી સાલી માફ ના કરજો મને ખબર નથી પણ એને કીધું ખાલી મોસો લઈ લે એટલે મને બે ભાઈ કમ્પ્લીટ છે પણ એ માણસ થોડો ખરાબ છે એટલે એમાં આપણે શું કેવું કે ભાઈ હું આવી ગયો કે નકા છોકરા તો મારી મારી ધૂળ કાઢી ના હોત આ પગારામ નાખ્યો તો યાર મારે ઝઘડો કર્યો તો હું આ તો કીધું પેલા મહેમાન છે આપણે બોલાય નહીં કે કશો નહીં. લે ભાઈ અમે માફી હા, માંગી ના, બીજું ના, તો શું કહે કે તમારે હાલો. હા પાટલું લે, લે, ખબર ખાવું નહીં. હોય તો- ના ના ખાવ નહીં ઓવ બેટા તારે ના ના નહીં ખાવું જ જા ભાઈ પોણી વાળી છે આવું વાત થાય. અને એ બે ભાઈને પછી હમણાં હોતો બોતો ફોન કરીને ના હોય તો કે એ આવા યાર આ ખરાબ માણસો ઘાટ લઈને ના બાના સાચી વાત છે આપણે તો પાડોશીમાં સંબંધ બગડે છે અને આપણે સંબંધ બગડે એ અલગ થાય આજે આ મુહૂર્તમાં આ નાટક કરે છે અને જોને લઈને આ બાના છે એ દાડો પછી આવા માણસો ઘાટ લઈને આવું ખરાબ લાગે યાર સાચી વાત આપણી આબરૂ થાય કે સાચી વાત છે. પછી જો આવું કરશે ને અને આવા માણસો ઘાટ લઈને આવશે તો હું જોને પાછી વાળ્યો ના ના એ તો વેવાઈને કહી દઈએ ને આપણે હા, એ ફોન કરી વેવાઈને કહી દો કહીએ વેવાઈને. કે જો વ્યવસ્થિત માણસો લઈને આવજો ખોટા ઝઘડા ના લાવતા અને ખોટા વ્યસની વાળા ના લાવતા હે. આપણે મને કહેતા હતા લે મને કેવું મગાવી છે પીલું અને મને કોઈ ખબર પડી ના એ પીતા હોય એવું લાગતું ને વશો ને બશો આમ લાલ સોળ થઈ જતી ને વારોને આ તાનાઈઓના શેણ શાળા મટતા જ નહીં ને હરજી ખાવડાવીએ હરજી કોઈ હતી રે